હેલો ફ્રેન્ડ્સ, अस्सलाम वालेकुम। तो स्वागत है तमारा बधाईनो अपना न्यू विडियो में। उम्मीद करूँ छूँ तमे बधाई मजा में जशो ने तमारा बधाईने दुआथी अल्हम्दुलिल्लाह अमे पण बधाई मजा में ज छीए। तो फ्रेंड्स अत्यारे तो रसोई थाय छे ने बस जमवानी तैयारी थाय छे अने रसोई करती हती ने एटली वारमां बहु ज वरसाद ने चालू थई गयो छे। अत्यारे ओचिंतानुं वातावरण ज फरी गयुं, वरसाद चालू थई गयो जाणे के ચોમાસું છે। तो हूँ तो वरी रसोई करती हती, रसोड़ामां कांई खबर ना पड़े तो पतरामांथी अवाज आव्यो त्यारे खबर पड़ी कि वरसाद चालू थयुं छे। तो हजी तो बहु ज वरसाद चड्यो छे ने अत्यारे चालू पण छे ने छोकरीओ स्कूलेथी घरे आवी नथी। मैं रसोई करी लीधी छे, चणानी दाळ करी अने रोटला ने कर्युं छे बधुंय। तो बस जमवा बेसवुं छे ने वरसाद चालू छे। अत्यारे वरसाद पण फूल चालू छे ने छोकरीओ घरे हजी आवी नथी। ने अपना पपैया सरस मारा काकी सासूना फरियामां छे। जाणे के ચોમાસું આવી ગયું, હજી ઉનાળો પૂરો આવ્યો નથી ને ડાયરેક્ટ ચોમાસું। તો ચાલો, હજી તમારે જારીઓ નીકળી હતી ને વરસાદ ચાલુ થઈ ગયું છે એટલી વારમાં હવે છોકરીઓની ઉપાદી છે। પાછો ફૂલ છે, થોડો ઘણો હોય ને તો આપણે ઉપાદી ના રહી, હજી ચડ્યો બહુ જ છે। નેક્સ્ટ મોર્નિંગ। તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ। તો મોર્નિંગમાં આપણે વરસાદ આવે છે અને એ પાછો થોડીક વાર થઈ ચાલુ થયું એને એક વરસાદ બંધ નથી થતો ને સાનવી અહીંયા આજે ને રજા છે સ્કૂલની। હું છે ને વહેલી ઉઠી જાઉં છું, મને નીંદર નથી આવતી એના કારણે। તો ઉઠીને જોયું તો વરસાદ બહુ જ ચડ્યો હતો ને અત્યારમાં ચાલુ પણ વરસાદ થઈ ગયો છે। તો સાનવીની રજા છે તો આજ એ પણ વહેલી જ ઉઠી ગઈ છે, નકર ઉઠવામાં સમજે નહીં। હમણાં એની સ્કૂલ છે ને 7:30 વાગ્યાની થઈ ગઈ છે। રીમસા હજી સૂતી છે, બાકી સાનવી ઉઠી ગઈ છે। તો ચાલો અત્યારે નાસ્તા પાણીનું કરી લઈએ આપણે। મારું માથું બહુ જ દુખે છે અત્યારમાં અને આ એક વરસાદ કાંઈ કામકાજ પણ ના કરવા દે ને કાંઈ નહીં। તો ચાલો હવે નાસ્તા પાણીનું આપણે કરી લઈએ, વરસાદ તો આવ્યા રાખશે। તો નાસ્તા પાણી થઈ ગયા છે અને વરસાદ બંધ જ નથી થતો અને બહુ જ વધતો જ જાય છે અને ભેગું પવન પણ છે ને અતિશય વરસાદ છે। આટલો વરસાદ આવા ઉનાળામાં મેં પહેલી વાર જોયો લાઈફમાં આખી। એટલો વરસાદ મેં પહેલી વાર જોયો છે ઉનાળામાં, ખાસ કરીને ચોમાસામાં તો આવતો હોય પણ ઉનાળામાં વરસાદ એટલે શું છે કાંઈ અલ્લાહની કુદરત તો ખબર નથી પડતી। તો ફ્રેન્ડ્સ હજી બારે વરસાદ ફૂલ ચાલુ છે એટલે બારે તો આપણે કંઈ કામકાજ થશે નહીં ને ઘરમાં મેં બધું કામકાજ કરી લીધું છે ને છોકરીનું ચિત્ર પૂરવા બેસી ગઈ છે કે કેમ કે બારે જવાય એમ નથી। ઘરમાં એને હિંચકો બાંધી દીધો છે પણ હિંચકામાં કેટલીક વાર લેસન કર્યું થોડીક વાર એ અને બારે તો એવો ને એવો હજી વરસાદ ચાલુ છે, આપણાથી બારે જવાય એમ છે નહીં ને। બોરિંગ થાય છે એટલે ચિત્ર પૂરી છે। તો માં નહીં પાછા આવી ગયા છે તો છે ને એની ફઈના લગ્નના મારા સાસુએ છોકરીઓને કપડાં લઈ દીધા છે। તો બે બહેનોના સેમ જ મેં મંગાવ્યા હતા કેમ કે મેં કીધું પછી સેમ નથી હોતા ને તો રોવે છે। આ ઉપરનું સ્ટ્રગ છે અને આ અંદરની અને
આ ઉપરનું આનું મસ્ત કોટી અને આ નીચેનું મસ્ત એક પ્લાઝો. તો એક મારી નણંદની બેબી છે ને, બે આ ત્રણેયના સેમ જ લીધા છે. એક ખાલી મારી નણંદની છોકરી છે ને એના માટે છે ને કલર અલગ જડ્યો. તો મેં કીધું મારે તો કલર અલગ હાલશે નહીં. એ છે ને રીમસાથી થોડી ઘણી જ મોટી છે, બહુ મોટી નથી, 4-4.5 મહિના એટલી મોટી છે. તો એ બેનો માપ તો થોડો ઘણો સેમ જ આવે છે, પણ છે ને કલર એનો સેમ ના જડ્યો, કલર એક અલગ જડ્યો છે. તો એનો કલર છે ને મને બહુ જ ગમતો હતો, એટલે આ કલર પણ બહુ જ સરસ છે. એક છે ને એક લાઇટ પિંક કે એવો કંઈક કલર હતો, તો મને એ તો સાવ નહોતો ગમતો, કેમ કે છોકરીઓને પિંક ને પિંક તો ઘણા હોય. ભાઈ બારી બંધ કરી દે તો અંજવારો બહુ બચે. તો છોકરીઓને છે ને પિંક તો આપણે દુનિયાના હોય, એના કારણે આ છે ને આખું અલગ કલર થઈ જાય છે. તો મસ્ત છે કપડાં. ફઈના લગ્નના છે. આ વળી એને ભેગું કંઈક આવ્યું છે ડોકમાં પહેરવાનું. તો પપ્પા પણ ભેગા જ ગયા હતા, કપડાં લેવા ગયા ને ત્યારે પપ્પાએ ભેગા જ હતા. તો પછી વિડીયો કોલ મેં કર્યો, મમ્મી ને પપ્પા ને બધા ભેગા જ હતા. ત્યારે શોપિંગ કરવા ગયા ને ત્યારે સાનવીના સેમ જ છે. આ રીમસાના છે, આ સાનવીના છે. અને સેમ ના લવ એટલે મારે તો એમ કે કપડાં જ ના પહેરાવવાના રહીએ ને. તો ચાલો આ પણ હજી આપણે થેલામાં રાખવાના છે ને. વરસાદ એક બંધ નથી થતો, બહુ જ ચાલુ થઈ ગયો છે વરસાદ. આખા પતરા ભીના થઈ ગયા છે, ઉहाँથી પાણી પડવા માંડ્યું છે. એટલે પાણી પડતું તો નથી, ખાલી દિવાલ ભેજે છે સામી જગ્યાએ. તો ચાલો હવે આપણે થોડા ઘણા કામ બહારના જ છે, ઘરમાં તો કાંઈ નથી. બેઠા છે ને બોરિંગ થાય છે. છોકરી આ કલર કરે છે અને બુકમાં વરસાદ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ આપણે કાલનું કાંઈ વિડીયો શૂટ કર્યો નથી, કેમ કે કાલથી કરીને આજ સાંજ પડવા આવી છે ને મારી તબિયત બરોબર રહેતી નથી. તો આપણા પાસે ટાઈમ ઓછો છે. તો ચાલો આપણે અત્યારે મેટર્નિટી બેગ પેક કરી લઈ. અને મારી એ મગજ શક્તિ પ્રમાણે મેં એવી રીતે બધું રાખ્યું છે. તો તમને કાંઈ એવું કોઈ સજેશન તમને હોય મગજમાં તો મને કહેજો, કે કાંઈ ઘટતું હોય તો મને કોમેન્ટ કરીને કહી દેજો. તો ચાલો હું આજ છું બીજા રૂમમાં, અને ઓલા રૂમમાં છે ને પછી થેલો મારાથી રહેશે નહીં એના કારણે. તો આપણે આજ જૂના રૂમમાં આવી ગયા છીએ. તો છોકરીઓ બે રમે છે અને હું આપણું બેગ પેક કરી લઈ. શ્વાસ એટલો ચડે છે, ઉલટી બંધ નથી થતી, સોજા એટલા ચડે છે. તો ચાલો ફટાફટ હવે આપણે ગાઈસ કાલે મારું પેપર છે. છોકરાઓના કાલથી પરીક્ષા પણ ચાલુ થાય છે ને મને ઠીક જેવું નથી, કાંઈ ના કરી શકું છું. અને આપણે બધું કાઢીને રાખી દીધું છે. તો ચાલો આપણે ભરતા થાય. તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે મોટું એક બેગ લઈ લીધું છે, અને પહેલે જ આપણે એમાં નાખશું આ બેબીનું આપણે જે ગાદલું લીધું હતું એ. મચ્છરદાની વાળું લીધું છે, તો આપણે દવાખાનામાં કામ લાગે. પછી છે ને રીમસાને એટલા મચ્છર કરડ્યા હતા ને, ત્યારે હતું નહીં મારા પાસે. હતું તો ખરી પણ ઘરે હતું, કેમ કે ત્યારે લોકડાઉન હતો અને મમ્મીને એ કોઈ મારા પાસે નહોતા, હું એકલી જ હતી. સાનવીમાં તો ઠીક બધું મમ્મીએ કર્યું હતું, અને રીમસામાં એટલી બધી મને ખબર નથી કે શું શું જોશે એમ. તો અને પહેલે જ આપણે આ નાખી દીધું છે, કેમ કે આ પછી છે ને બહુ મોટું મોટું થઈ જાય છે એના કારણે. ને પછી આપણે જરૂર પડશે બે ચાદરની. ચાદર મેં વોશ કરીને લઈ લીધી છે, તો બે નાખી લઈશું આપણે, કેમ કે ઉનાળો છે એટલે ચાદર તો કાફી થઈ જશે, કાંઈ એમ કે ઓઢવા થાય આપણે.
2 છે મારા પાસે, તો મેં 2 લઈ લીધી છે. કોઈ ભેગું હોય એને પણ ઓઢવા થાય. પાછું ઘર તો ઢોકળું મારે છે નહીં, અને કોઈ હું આ ખંભાળિયામાં અમારું કોઈ છે પણ નહીં. આપણે બધું ઘરેથી જ લઈને જવું જોશે. પછી નાખશું આપણે મારા કપડાં. આપણે કપડામાં લીધી છે 2 નાઇટીઓ અને 2 આપણે સલવાર લીધી છે, કેમ કે મને ચણિયા ના ગમે એના કારણે મેં સલવાર જ રાખી છે. અને આ આખો ડ્રેસ છે, જો કે આપણે ઘરે આવશું ને ત્યારે આપણે ડિસ્ચાર્જ જ્યારે થશે ને ત્યારે પહેરી લેશું. અને 3-4 ઓઢણા છે કોટનના, તો એ એમાં નાખી દેશું આપણે. 2 નાઇટી ફાવતી તો નથી, પણ શું કર, આ છે ને નીટેશનું કાપડ મને જરાય નથી ગમતું અને ફાવતું પણ નથી. પણ 2 દિવસ આપણે પહેરવી હોય, પછી તો મને નાઇટી ગમતી નથી તો હું પહેરું. પછી અંડરગાર્મેન્ટ્સ મેં 6 લીધા છે. સેનેટરી પેડ અને બેબી માટેનું હવે આપણે બધું જોઈ લેશું. એ બેબી માટે એક છે ને ઓછાળ લીધું છે કોટનનું, કેમ કે તરત જ છે ને કોટનનો ઓછાળ મોટો માંગે છે કે કટકા હોય, કટકું હોય તો એ પણ આપો, કાં મોટું ઓછાળ હોય તો એ પણ આપી દઉં. તો આ છે ને ઓછાળ તૂટી ગયો તો કટકો એનો કરી, કટકો નથી એટલે આમ તો આખો જ છે, કોણો છે એવી રીતે છે. તો એ અને આ છે રૂમાલ. જો આપણે ઘરે ડિસ્ચાર્જ થશે ને ત્યારે આવવાનું રહેશે ત્યારનું છે, કેમ કે ત્યારે પછી રૂમાલ જોશે. ઉનાળો છે એટલે રૂમાલ કાફી થઈ જાય, ધાબરીની કંઈ જરૂર, બ્લેન્કેટની કંઈ ના પડે. પછી છે આપણે બેબી વાઇપ્સ, કેમ કે આ આપને જોશે. ઉનાળો છે ને કોઈ બાળક ઉલટી કરે બચ્ચું આપણું, તો એનાથી સાફ કરવા થાય. તો બેબી વાઇપ્સ લીધા છે, એ પણ મેં હિમાલયના જ લીધા છે, કેમ કે હિમાલયના પ્રોડક્ટ મેં વાપરી લીધા છે. આપણે યુઝ કર્યા હોય ને તો ખબર પડે કે કયું પ્રોડક્ટ સારું આવે છે. તો હિમાલયનું મને બેસ્ટ લાગે છે. પછી લીધા છે આપણે બેબી માટેના લંગોટ ને બારોતિયા. એ મેં થોડાક વધારે લીધા છે, કેમ કે પછી ડિસ્ચાર્જનું ક્યારે થાય, આપણે આમ તો અલ્લાહ ના કરે સિઝેરિયન થાય, નોર્મલ થઈ જશે, પણ કે સિઝેરિયન થાય ને તો આપણે વધારે રહેવું પડે દવાખાનામાં. એના કારણે 5 જેવી ગોદડી લીધી છે બેબીની. આખો આપણે થેલો ભરાઈ જ ગયો છે. અને મોજા ટોપી છે. આ હાથ પગના મોજા અને ટોપી. આ પણ હાથ પગના મોજા છે. ને આ આખું સેટ છે. આપણે જ્યારે ઘરે આવશું ને ત્યારે આ પહેરાવશું આપણા બેબીને. તો આ આખું સેટ છે, હાથ પગના મોજા, ટોપી અને શું છે એ પણ મેં ખોલીને નથી જોયું, લઈ આવી છું, યાદ નથી હવે કાંઈ. આ તો ટોપી છે સરસ મજાની, હાથ પગના મોજા અને ક્યુટ કપડાં. મેં છે ને અડધી બાઈના જ લીધા છે, કેમ કે ગરમીનો માહોલ છે એના કારણે. ત્યારે આપણે ઘરે આવશું ને ત્યારે આ કપડાં પહેરાવી દઈશ. આખું સેટ છે ને સારું. તો પણ હજી એક ટોપી ઘટશે, તો એ પણ આપણે પડી છે, તો એ આપણે કાઢી લઈ. ઉપર જબલો પીવો નહીં દે, એ ના હું જબલે મેં ટોપી નહીં દે. સાનવી મારા પાસે છે, મારાથી ઉઠક બેઠક થતી નથી એના કારણે. તો આ એક ટોપી છે ને, આ તો આપણે ઘરે આવશું ત્યારે પહેરાવશું, પછી એક ટોપી નહીં થાય.
એટલે આપણે સાનવી રીમસાના પૈડા છે, એમાં હશે જ ટોપી તો. આ એક દોરીવાળી એ છે, એ પણ આવશે. અને આ તો બધી શિયાળાની છે. અને આ એક ટોપી છે સાનવીની કા રીમસાની, તો એ આપણે નાખી લેશું. એમ તો છે ઘણી નાનકડી. તો ચાલો આપણે 3 ટોપી નાખી છે, 2 દોરીવાળી ને એક આ ગોલ ટોપી. આ ગોલ છે પણ આપણે વોશ કરીને પછી નાખી દઈશું એમાં. સાનું મશીનમાંથી રાખીએ છીએ. આપણે 2 જોડી મોજા અને હાથ પગના અને 3 ટોપી અને એક આખો સેટ લીધો છે. તો એ તો આપણે ઘરે આવશું ત્યારે જ પહેરાવવાનું છે. અને આપણે છે ને મીશોમાંથી મંગાવ્યા હતા, તો એ પાર્સલ પણ આપને રિસીવ થઈ ગયું છે. તો એમાં 6 જોડી કપડાં છે બધાય થઈને. તો એ 6 આખા નાખી લઈશ, કેમ કે આપણે કપડાં ઘડી ભરાઈ જાય એના કારણે બદલાવવા પડે. તો 6 ચડિયું છે ને નકડિયું, મેં સ્મોલ સાઇઝ જ મંગાવી છે ને. આવા નાનકડા અચ્છા આવા ગંજીયા છે. તો એ 6 આપણે નાખી લઈશું. એ પણ સાવ સોફ્ટ જ છે. એ 6 આપણે રેડી કરી દઈશું. આ પણ પેક કરીને એમાં નાખી દઈશું. હજી તો એમ કે કપડાને છે, પણ વિચાર કરું છું કે શું કરું. તમે કોમેન્ટમાં મને કહેજો કે લઈ જાઓ કે આટલા ઘણા. અને હજી આપણે લેવાના છે હગીસ 2-3, કેમ કે એમાં એડ કરવા જોશે, કેમ કે હગીસમાં હમણાં છે ને મારાથી ક્યાંય બહાર જવાય એમ છે નહીં. એટલે હગીસ તો હું જડી જશે પછી આપણે. તો ચાલો આપણું બેગ રેડી થઈ ગયું છે. ને કંઈ પણ ઘટતું કરતું હોય તો મને કહી દેજો. હજી આપણે થામ થોડાક એડ કરવા પડશે, કેમ કે 2-3 ડીશું કોઈ આપણું રહેતું જ નથી. આપણે આપણી સગવડ બધી કરીને જ જાવી જોશે. ડીશું, વાટકા, ચમચી, છુરી એવી રીતે નાખી લઈશ. 1-2 ચમચીઓ નાખીશ, 1 છરી નાખીશ અને 2-3 વાટકા ને 2-3 ડીશું એવી રીતે નાખી લઈશ. તો મને કોમેન્ટમાં કહેજો કે શું ઘટે છે હજી. ચાલો આપણું બેગ રેડી થઈ ગયું છે. બસ દુઆ કરજો કે વહેલાસર ડિલિવરી થઈ જાય આપણી, અને સિઝેરિયન થાય કે નોર્મલ થાય સાજે સારી હું ઘરે પાછી આવી જાઉં. તો ચાલો બેગ થઈ ગયું છે રેડી ને. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ.